અને એમાંય વણ ભલે સાહેબ આમ લાગે, બાકી વણ જે કઈ લગ્ન થયા છે, ઓહો. અમે તો રોજ રોડે નીકળીને લગ્નની સિઝન હોય ને, હજુ પાછો વૈશાખ આવે જ છે. આરસીભાઈ રોડે ચડીએ ને તમે હોટલે અમારે ચા પાણી પીવા ઉભા રહે ને, તો જ્યાં 3-4 ગાડી વરરાજાની ઊભી હોય, એ માથે આવા ગજરા લગાડેલા હોય, વરરાજા વળી બારું બાબા માવો છોડતો હોય, તલવાર કાખમાં રહી ગઈ હોય, તો ઓલે અણવર શું કે માયાભાઈની છે, તો ઓલો શું કે ઈ છે. પાછા ગાડીમાં ડોકાઈ તો કન્યા બેઠી બેઠી ગુલ્ફી ખાતી હોય. કેવા જમાના આવ્યા. એ મારા નાથની કૃપા થઈ, સુખના ખટારા ઠલવાઈ ગયા સાહેબ. નકર આ પૂછો આપણા પાઘડિયું બેઠ્યું કેવા આપણા તાણીમાં લગ્ન થયા હતા. હે ગાડામાં જાનું જાતે આગળ કવલ્યો આડો આવ્યો ત્યારે હું એબીભાઈને કહેતો હતો કે આ કવલ્યો આવે ને ગાડામાં બેઠા હોઈએ. અરે સાહેબ, ચામુંડમાં નામ નહોતું આવડતું આપણી માવુને, છતાં ચામુંડમાં ખુશ હતી. બાપુ ચામુંડમાં નામ નહોતું આવડતું, મેં સાંભળ્યા છે ગીત. સોંડાઈ કહેતા ગાડામાં આપણે ઠાઠિયા છોકરા બેઠા, ઠાઠિયા પકડી પકડી. હા, એમાં કવલ્યો હતા, કઈ પ્રજા હેઠી ઉતરો. આ કવલિયાનો ઢાળ નહોતા ગાડા સડી શકતા, એવો કવલ્યો. કોક ગાડામાં કડબું નાખ્યું હોય, કોકમાં વળી સાણા મૂક્યા હોય ઓલી લાપસી રાંધવા હાટું. હા, કોકમાં વળી બકડિયા મૂક્યા હોય, રાંધવા વાળો લાપસી કરવા વાળો વળી બકડિયાની પાસે વળી તવેથો લઈને બેઠો હોય. હા, પાછા ગાડામાં વખાણ થતી હોય કે માધા જેવી કોઈથી લાપસી ન થાય. ચવાલ જ નથી ને, લાપસી કદી તો જોવે ભૂખ માંદો તો ઉજી જાય. હા, હો ના એક એક ગામમાં એક વ્યક્તિ એક સ્પેશિયાલિસ્ટ હતો ભલામણા. અને પછી વરો કોઈ પણ ન હોય, કોઈ પણ વરણ ન હોય, એ પેલા બેઠા હોય. આડે ગાડે રે ઈઠું લાવજો રે, ઈટું ના ઓરડા સણાવો રે સોંડાઈ આઈ, કડતાલુ વાગે દીવા બળે રે. આવા લાંબા ઢાળાના એ માવું ગાડામાં ગીત ગાતી ગાતી અહીં લાપસ્યું કરવા આવતા. એક કોઈ નાની એવી બાવળ હેઠે ત્યાં ગાડા છોડ્યા હોય, ગાડામાં કડબું હારે લાવ્યા હોય, એ નિરણ બળદ ખાતા હોય. બજરંગદાસ બાપા ને શામળા બાપા અહીંયા આવે, એ પાછા એને એમ લાગે કાંઈ વ્યવસ્થા નથી, એના નામે રોડ બનાવે. કેવી કેવી આપણે આ ભૂમિ છે યાર. હું આ વાત કરું એટલે એને બદલે ભગવાને આપણને ક્યાં, આ ભગવતીએ ક્યાં પહોંચાડ્યા. આપણે કલ્પના હતી, વડીલો બેઠા ને પૂછો 35 વર્ષ પહેલા ખબર હતી આપણે મોબાઈલમાં? અરે મોબાઈલ ની છોડો, 4-વ્હીલમાં બેસ્યો એની ખબર નહોતી. માયો આયરીનો રામ બરોબર ખબર હોય તો જાનમાં કોક ના જાય ભાઈ ઉતરો ને પરજા હું સડી ગઈ એમાં લઈ સહી ડોહા. અને આ વસ્તુ જે માણસ, હું આ વાત એ માટે કરવા માંગુ છું કે આ વસ્તુ તમને યાદ રહેશે તો તમારા મૂળિયામાં કોઈ દી તળકીડી નહીં લાગે. ભલામણા કેવી તાણમાં લગ્ન થતા. ભોળાનાથ આમ જુઓ, એ જાન ગામડામાં ગાડામાં ગઈ હોય, ઉતારા દેવાના હોય, ખુરીશ્યું કેવ્યું, ઊંધા ડબ્બા માથે રજાયું નાખ્યું હોય, આગળ 2 ઊંધા ડબ્બા, એની માથે હિંડોળો, એની માથે ભરત, એની માથે મોતીના રમકડા મૂક્યા હોય, વરરાજાની તલવાર ખીલ્ય મુકાઈ ગઈ હોય, વરરાજાના અણવર વળી 2 બેઠા હોય, વરરાજાના હાથમાં વળી ટીકી વાળો રૂમાલ હોય. પાછું વરરાજાને કહી દીધું હોય તારે બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય. વરરાજા બોલે નહીં, અણવરને ઈશારા કરે. એમાં જ્યાં ઉતારો દેવાનો હોય મારો બાપ, ત્યાં ટોયલેટ બાથરૂમ નો હોય, હતા જ નહીં. ગોબરાવી તો હવે વધી. હે તમને કોઈ ડેલી ઉતારો હોય ને ડેલી જે ઢોલી બેઠા હોય, ઢોલીને કહી દીધું હોય વરરાજા અણવર આવે એટલે વગાડતો વગાડતો માંડવા સુધી લઈને આવવાના. એમાં વરરાજાને મોઢે ભાર હોય, એમાં અહીંયા ટોયલેટ બાથરૂમ નો હોય, એમાં વરરાજો હેતેકના વાના ખાઈને આવ્યો હોય, એમાં પગમાં પેટમાં જે ગડબડાટી ચાલુ થાય, એ પછી જે અણવરને કોણી મારે એટલે અણવર કે ચોંચે, એટલે વરરાજો ઈશારા કરે ડબલું ડબલું. હવે આ બધું આ નજર સામે આવે છે કે નહીં ભાઈ? ખોટું નહીં કહેવાનું. એ સાહેબ, એક હાથમાં ટીકી વાળો અણવરને હાથમાં રૂમાલ હોય ને એક હાથમાં ડબલું લઈને વરરાજાની મોરી ઈ હાલે. આમ જા વરરાજાની મોરે એટલે વરરાજા વળી વાહે પાછા વળી કાખમાં તલવાર લઈને એ વાહે ઠમક ઠમક ઉપડે. જ્યાં ડેલે પોગે તો ઢોલી એની મોર થાય ધબુક 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 ધબુક. માંડવે નથી જાતો, હું ધબુક ધબુક કરીશ.
કેવડી ભગવાનની કૃપા છે. ધબકે છે હજુ લક્ષ્મણની રેખા. વાત ઈ કરતો હતો સાહેબ કે એ જે પહેલા દિવસો જેને યાદ રહે એને કોઈ દી જીવનમાં તકલીફ ન પડે. તમે પહેલી વાર ઓફિસમાં જાઓ યાદ કરો, મિત્રતામાં વાંધો પડે તો પહેલી વાર મિત્ર થયા એ દિવસ યાદ કરો, ભાગીદારીમાં વાંધો પડે તો પહેલી વાર પાર્ટનર જોડાણ હામાં પેંડા ખવડાવ્યા થઈ દિવસ યાદ કરો. છોડો, કોઈ દી ગામડામાં તો એવી તકલીફ થાય જ નહીં, પણ પતિ પત્નીને કદાચ ઝઘડો થાય તો પહેલી વાર મળ્યા દી યાદ કરો. હે પહેલી વાર ફોન આવ્યો હોય વ્યવહાર થયા પછી તો આમાં થોરની વાયડાડો હાલો ઘૂસ બોલું છું. મારો ફોન કોને આપ્યો તમને? લે ફોન તો નંબર તો લઈ જ લઉં ને. તવળી બોલો પૂછે હું કર તાર બાપા હાઠિયું ક્યાં ગયા? તાર બા તો ગયો ગોદડા ધોવે, તારો ભાઈ તો ઘાસ લેવા ગયો. આવો પ્રેમ, આવી લાગણી, અને લગ્નના દિવસો પછી લાગણી તૂટે છે કેમ એને સંશોધન માંગુ છું. બધી વસ્તુના ભાવ વધે ને તમારા ભાવ જગતના ભાવ કેમ ઘટે છે? એમાં ભાવ વધતો જવો જોવે ને. અરે એક બેન તો એના પતિને કે આ તો તમે મને એવા લાગો એવું કહેતા તો આપણું પૂરું થઈ જાય. હા તો ઓલો પટિયા મળ્યો પણ ચવાલ જ નથી ને ગાંડે. ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવ્યો, પાછું જમતા જમતા કીધું આ તો તમે મને એવા લાગો. ઓલો ખાતો બેન થઈ ગયો. ગાંડી તું પેલા એક બટકું લે લે. હરજીભાઈ હાજ સુધી આલ્યું, હાજ સુધી આવું ને આવું આલ્યું. હાજે પાછું વાળું કરતા કરતા કીધું આ તો તમે મને એવા લાગો. ઓલો કે હવારની સોટી આજ એવા લાગો. કેવો લાગો એ કે ને તક મારા બાપા જેવા. પણ કહેવાય ગયો સાહેબ આ દાંત આજ તમને એકલા દાંત જ કઢાવા. હવારમાં આમ જોવા આમ હીરામણ ન થાય એવા તમે ભૂકા કાઢ નાખવા. કે ઝીંઝરી જાખા તમારા જાડ મારે એ ઝીંઝરી જાખા તમારા જાડ મારે જો મોગો મન ખ્યો ફરી ફરી નહીં મળે રે. યો હેલો ઝીંઝરી જાખા તમારા જાડ મારે એ જાણવે જાણવે કાળા નાગ મોંઘો મન ખ્યો ફરી ફરી નહીં મળે રે. અલગ અલગ ઝીંઝરી સસરા વિનાનું શું સાસરું રે
સાસુ વિનાના સુહેત મોંઘો મન ખ્યો ફરી ફરી નહીં મળે રે ઈંજરી જાખા તમારા જાણવા રે પ્રભુજી લખજો લાંબા લેખ મોંઘો મન ખ્યો ફરી ફરી નહીં મળે રે મન ખ્યો ફરી ફરી નહીં મળે રે મન ખ્યો ફરી ફરી નહીં મળે રે પ્રભુજી લખજો લાંબા લેખ મોંઘો મન ખ્યો ફરી ફરી નહીં મળે રે મન ખ્યો ફરી ફરી સાહેબ હાથમ આઠમના તહેવારમાં ગવાતો આ રાહડો પ્રભુજી લખજો લાંબા લેખ આવો મોંઘો મન ખ્યો ફરી ફરી નહીં મળે માણસનો દેહ બીજી વાર નહીં મળે આપણા અત્યારના રાજ્યપાલ કોહલી સાહેબ સાહેબ અમને કલાકારોને ફોન કરીને એને રાજભવનમાં બોલાવ્યા અમને ખબર નહીં શું કામ પણ એને ત્યાં સબ્જેક્ટ આપ્યો કે માયાભાઈ હું દિલ્હી જતો હતો પ્લેનમાં મેં છાપું વાંચ્યું ને એમાં એક લેખ હતો કે ભારત દુનિયાના પૃથ્વીના ગોળામાં જે આપઘાત જેટલા થાય છે એમાં 50% આપઘાત ભારતમાં થાય છે ને ભારતમાં 50% આપઘાત ગુજરાતમાં થાય છે સાહેબ મોંઘો મનખો મળ્યો છે ટૂંકાવવું નહીં કોઈ દી પાછો પડે મરદનો દીકરો જ ન કહેવાય કોઈ પણ પરિસ્થિતિમાં જીવવાની જેને તાકાત હોવી જોઈએ હે મોંઘો મનખ્યો ફરી ફરી નહીં મળે એક ભાઈ ને છું કે મરી જ જવું છે તો રેલના પાટ આમ જો માગ્યા મોતે નથી મળતા પાછું હા ટ્રેન આડો હોઈ ગયો આપણે જે નવી ચાલુ કરીને મવા બાંદ્રા નહોતી ત્યારે તો આ તો નવી ચાલુ કરીને ત્યાં બ્રોડ ગેજ હતી પેલા ઓલી મીટર ગેજ મુંબઈ થી ગાડી આવી રે છુક 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 હવે પહેલી ગાડી તો હું નાના નાના હતા સાહેબ અમે બેઠેલા પાથરા સોરીને પાછા ડબ્બામાં સડી જતા હા એવી સરસ ટ્રેન હતી એને બદલે અત્યારે કેટલી સ્પીડ વાળી આવી પાટાડો હોઈ ગયો પાટાડો તેમાં પડખામાં ટિફિન રાખ્યું કોકે આવીને કીધું કે હું તો એ કે મરી જાવું તો પડખામાં ટિફિન કેમ છે ટ્રેન મોડી છે તો ખાઈ લેવા થાય ને લે હવે ભેળા ભાતા લેતા જતા ડોહા મરે કોઈ દી મોંઘો મનખો ફરી ફરી નહીં મળે આ મનુષ્ય દેહ જે મળ્યો છે મને તમને એ અતિ કિંમતી છે આશયની ઘણી બધી છે વાત પણ એક આ વાત મને બહુ ગમે છે વચ્ચે એક પ્રસંગ યાદ આવ્યો તો કહું જેની અંદર સજીવતા છે એમાં બધાયમાં પ્રેમ છે આ દેશના ઋષિઓ તો એમ કે વનસ્પતિમાં પણ પ્રેમ છે અને સાહેબ અખતરો કર્યો વાંચ્યા પછી તુલસીના ક્યારાને બાપુ રોજ આપણે એક પાણી ચડાવીએ ને રોજ તમે રોજ કાયમ માટે તુલસીને તમે જળ આપજો અખતરો કરવાની છૂટ સાહેબ અને પછી ક્યારેક તુલસીના છોડ પાસે ઉભા રહેજો જો છોડ તમારી બાજુ ન નમે તો સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં વનસ્પતિમાં પ્રેમ છે અને એના પછી સાહેબ મને એક વાત યાદ આવી કે ગામના વડલે ઓળકોળામણું રમતા અને ત્યારે જે ઓલો પકડવા આવે આપણે નીચે કૂદીને નીચે આવ્યા હોય પછી પાછું જ્યારે ડાળ ઉપર જવું હોય તો નીચેલી જ્યારે ઉપર જવું હોય ત્યારે એક કૂદકો મારીએ ડાળ ન અંબાય બીજો કૂદકો મારીએ ડાળ ન અંબાય તો આ બે કૂદકામાં તો સાહેબ જોર ઓછું થઈ ગયું હોય ત્રીજો કૂદકો મારીએ ડાળ અંબાઈ જતી તેનું કારણ શું આજ સમજાણું સાહેબ કહેવા ગયો કદાચ વડલાની ડાળ નીચે આવતી હતી મારો દીકરો ઉપર આવવા માટે આવે છે આ પ્રેમ ઘટના એવી ઘટે છે એક છોકરાની વૃક્ષ સાથે પ્રેમ થયો
રોજ વડલે રમવા આવે, રોજ વૃક્ષે રમવા આવે, ઝાડ સાથે રમે. ઝાડને પણ બાળક આરે પ્રેમ થઈ ગયો. જો સાંભળજો, આ બન્યું હોય કે ન બન્યું હોય છોડો એક બાજુ, પણ આ દ્રષ્ટાંત મારી નાખે એવું છે સાહેબ, જીવનમાં લીધા જેવું છે. એક ઝાડવું એમ કહેવાય માણસ સાથે પ્રેમ કરતો હોય તો માણા હારે કેમ પ્રેમ નથી કરતો? બે હગા ભાઈઓ કોર્ટમાં કેસ હાલે, પણ કૃપા એટલી ભગવતીની એટલી કૃપા ખરી કે એટલું ખરું, કોર્ટ જે નિર્ણય કરે હેઠાની બાંધણ બેની જાય, બે એક જ મોટરસાયકલ ઉપર કોર્ટ. એક દી ઘટના એવી ઘટે છે, નાના ભાઈને થોડીક ઉતાવળ, જેને કેસ કરેલો મોટા ભાઈ ઉપર, એટલે એ કોર્ટના લીમડા હેઠે બેઠેલા, અને લગભગ જ્યાં કોર્ટો છે અહીંયા લીમડા છે. મોટા ભાઈને કીધું, મોટા ભાઈ હું 2 મિનિટમાં આવું. એના વકીલને મળવા જાય છે કે ક્યારે વારો આવશે, શું થશે. એની સાથે બેસી જાય છે. એમાં ઓચિતા એના નામ કોર્ટમાં આવે છે, એટલે ઓલો દોડીને આવે છે, મોટા ભાઈ નામ આવ્યું, આપણો વારો આવ્યો, એમ કરીને જવા જાય. પણ આના બૂટ નથી ચડતા, જોડા નથી ચડતા. જોડા ગોતે છે, મેં જોડા અહીંયા કાઢ્યા, ક્યાં ગયા? એના મોટા ભાઈ નજર ગઈ અને કીધું, ભાઈ તારા જોડા ન્યા નથી. કે કેમ? મેં જો ઓલા દિવાલને સાંયે મૂક્યા, તું ગયા પછી તડકો આવી ગયો હતો, એટલે તારા બૂટ હતા ને એ તડકે પીડ્યા હતા, તારા જોડા તડકે, તારા પગરખા તડકે પીડ્યા હતા, એટલે હું સાંયે મૂકી આવ્યો. એ જ શબ્દ મોટા ભાઈ સાંભળી ગયો, નાનો ભાઈ સાંભળી ગયો કે હાય હાય, મારો ભાઈ મારા પગ જો બળવા ન જોઈ શકતો હોય, મારો ભાઈ મારા બૂટ જો એના તપી જાય ને એમાં મારા પગ જાય તો મારા પગ બળે, ઈ ન જોઈ શકતો હોય ને મોટો હોવા છતાં જો મારા જોડા ઉપાડીને દિવાલને સાંયે મૂકતો હોય, એ કોઈ દી જિંદગીમાં મારી ઉપર અન્યાય ન કરી શકે. સાહેબ કોર્ટમાં ન ગયા, સમાધાન કરીને ઘરે આવ્યા. આ સમજણ, ઝીણી ઝીણી સમજણ હોય ભલામાં. એમ ઝાડ સાથે પ્રેમ થયો યુવાન છોકરાને. ઘટના એવી ઘટે છે, રોજ રમવા આવે. જોજો આ પ્રસંગ હર્ષિભાઈ, ઘટના એવી ઘટે કે છોકરો હવે આવતો બંધ થયો છે. દિનેશ દાદા ઝાડને કૂપળ્યું ફૂટતી બંધ થઈ ગયો. અરે રે ક્યાં ગયો હશે સાહેબ? દીકરીઓ હારે જાય અને ગામના પાદરના ઝાડવા રોવે એવું કવિ લખે. હા જોજો, દીકરી જાય એમ હારે તમે વિદાય લેતા હોય, ગામને ઝાપે પગો, પવન થંભી જાય, પાંદડા હલતા બંધ થઈ જાય, પ્રકૃતિને અસર કરાવે છે. મારા દેશની દીકરીની એક બાપને ભાઈને મળતી હોય રોણું અસર કરતો હોય. વારા કાઢ વડતી ધીમા 10 વાર, કહીએ ગઈ કેદારી નાની નાગલા વાળ્યું. ગામના વડલાના ઝાડવા હેઠે વડવાએ હિચકવા માટે આમ તો એ ચાણ ભેગું કરવા ગયું હોય, પોતપોતાના ચાણના ઢગલા અલગ અલગ કર્યા હોય, અને એમાં હાથ ચાણવાળા હોય, અને એ ચાણવાળા હાથ આમ મીંડલા હરખી કરતી જતી હોય, અને એ પાછી બેનપણીઓ હારે બાંધતી હોય કે હવે મારો વારો, હવે મારો વારો, હવે મારો વારો. અને એ જ દીકરી મોટી થઈને હારે જાય ને ત્યારે વડલો થંભી જાય છે. વડલો કહેતો હોય કે આ વારા કાઢ વહતી ધીમા 10 વાર, આ કથે હાલી કેદાર નાની નાગલા વાળી. ઝાડને કૂપળું ફૂટતી બંધ થઈ. અમુક સમય પછી છોકરો આવે છે. વાત મોટી છે પણ ટૂંકી લઈ લઉં મારા બાપ. કે એ છોકરો આવે છે, કવિ ઝાડને વાંસા ફોટે છે. ઝાડ પૂછે છે છોકરાને, બેટા આ તું નહોતો આવતો, મને ગમતું નહોતું, મારા મૂળિયા મારું તત્વ લેતા ભૂલી ગયા. ક્યાં હતો? છોકરો ખીજાય છે, તારે અરે રમીને શું કરવું, ભૂખ ભેગો થાવું. કેમ? કે મારો બાપ વાણવટે જાતો, વાણ તૂટ્યું, મારી આજીવિકામાં એક વાણ હતું, મારા બાપા એમ કહેવાય કે વાણનો ધંધો કરતા, અને વાણ તો તૂટ્યું પણ મારો બાપે પાછો ન આવ્યા. નાની ઉંમરમાં મારા પરિવારની જવાબદારી મારી પાસે આવી, મજૂરીએ જાવ કે તારી પાસે હિચકવા આવું, મારી આજીવિકા ભાંગી ગઈ. તેથી ઝાડ બોલે છે, દીકરા તારું વાણ બની જાય તો તું તારી આજીવિકા ચાલુ થઈ જાય ને. હા ગાંડા, મેં તને પ્રેમ કર્યો છે, તને હું રોતો ન જોઈ શકું. બોલાય કોઈ કારીગરને, મારા થળિયામાં કવાલા મરાય.
મારા પાટિયા વેરાવી નાખ, એનું વાણ બનાવી લે. તારી પાસે પૈસા ન હોય તો બાકીનું લાકડું બારું જે વધે છે ને એ એને મજૂરી પેટે આપી દેજે. લે કવાડો. સાહેબ થડમાલી ઝાડ કપાણું સાહેબ, એના પાટિયા વેરાણા, એનું વાણ બન્યું. અને વાણ લઈને એમ કહેવાય કે દીકરો જેથી વાણ વટે ગયો અને માથેલી વરખદીનું ગલથોલિયું ખાઈ ગયું. અને જે થડ કપાણું મનુભાઈ એની બાજુમાં મૂળિયા માં એમ કહેવાય કુપળિયું બહાર નીકળી ગયેલી ઝાડની. અને એ જગ્યાએ કવિ નીકળે છે અને કવિ આ ઝાડની કુપળીઓને પૂછે છે, એ ઝાડ તારી દશા કોણે કરી? હું જ્યારે જ્યારે આયલી નીકળતો ત્યારે તારી શીતળ સાયલડીમાં બેઠો બેઠો મને પહોળો મળતો હતો અને ક્યારેક ક્યારેક જો મને મોજના તોળા છૂટે તો હું પ્રકૃતિની કવિતાઓ લખતો હતો. તારી દશા કરી કોણે? જવાબ સાંભળજો સાહેબ. એ કવિ, તે કોઈને પ્રેમ કર્યો છે કે કેમ? કપાવાની તૈયારી રાખજે, સમર્પણની તૈયારી રાખજે. મેં એક બાળક સાથે તે બધાની કવિતાઓ લખી, તે બધાને વાર્તાઓ લખી. હવે લે કલમ. આ દેશનું વૃક્ષ એની આત્મકથા કહેવા માંગે છે કે મેં એક યુવાન છોકરા સાથે પ્રેમ કર્યો, એનો બાપ મેરો વાણ તૂટ્યું. મારી દિશા કોઈએ નથી કરી, હું હામેલી કપાણો છું. કવિ પ્રશ્ન કરે છે, ઝાડને પાનને આહું આવે છે. અને ત્યારે કવિ બીજો પ્રશ્ન કરે છે કે હે ઝાડ, હામેથી કપાણો છો ને? હા. તાક તો રોવા શું બેઠું છો? હવે રડે છે શું કામ? હાય હાય હાય. ઝાડ કહે છે, કવિ, હું કપાણું એનું રોંગું નથી આવતું, હું કપાણું છું એના મને આહું નથી આવતા. કે તો કે એક વર્ષથી છોકરો ગયો છે વાણવટે અને હજી પાછો નથી આવ્યો, તો મને ચિંતા ઈ થાય છે કે મારા પાટિયાવે એને દગો તો નહીં દીધો હોય ને દરિયામાં. અને સાહેબ કપાણા પછી જે ચિંતા કરતા હોય, હે એટલે કીધું છે મોંઘો મનખો ફરી ફરી નહીં મળે. આવો મનુષ્ય દેહ મળ્યો છે, લેર કરી લેવાય ભલા.